ડભોઈ તાલુકાનું ઐતિહાસિક 16 કિલોમીટર અંતરમાં ફેલાયેલું ગાયકવાડી શાસનનું વધવાણા તળાવ ગામ લોકોને પીવાના પાણી અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ તળાવ હાલ ખાલીખમ। ડભોઈ તાલુકાના વધવાણા ગામે આવેલા ઐતિહાસિક વધવાણા તળાવમાં ભર ઉનાળે માત્ર 10% જેટલું જ પાણી। અહીં વસતા દેશ વિદેશના પક્ષીઓ માટે ચિંતાનો વિષય। વધવાણા તળાવમાં દેશ વિદેશના 1000 પક્ષીઓ નિવાસ કરતા હોય તળાવમાં સમ ખાવા પૂરતું જ પાણી હોય આગામી દિવસોમાં પાણીની સમસ્યાને લઈ પક્ષીઓ સ્થળાંતર કરશે તેવી સ્થિતિ। હજુ તો ઉનાળો બાકી છે ત્યારે પ્રવાસી પક્ષીઓ અને પ્રકૃતિ જળવાય તે માટે વધવાણા તળાવમાં પાણીનું લેવલ જળવાય તે જરૂરી છે। પક્ષી સરોવરમાં કાયમ માટે 11 ફૂટનું લેવલ મેન્ટેન રાખવાનું હોય છતાં સરકાર અને પ્રશાસન વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળ્યો છે। વધવાણા સિંચાઈ તળાવની અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતો અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બનેલું વધવાણા તળાવમાં માત્ર 10% જેટલું જ પાણી છે। આમ જોવા જઈએ તો 10 વસાહતો અને 12 ગામને પાણી પૂરું પાડતું વધવાણા તળાવ ખાલીખમ। હાલ ઉનાળાની ઋતુ છે ત્યારે તળાવ અને તેમાં વસવાટ કરતા પશુ પક્ષીઓના જતન સંવર્ધન માટે વધવાણા તળાવમાં પાણીનું લેવલ જાળવી રાખવાનો અભિગમ સરકાર અને પ્રશાસન જાળવે તે જરૂરી છે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। વઢવાણા પક્ષી સરોવર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે ત્યારે ચાલુ સાલ ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે। અત્યારે જ્યારે સરકારનો અભિગમ કે પ્રકૃતિની સાથે સાથે જીવ સંવર્ધન અને પ્રવાસનને લગતું કે જે લોકોને રોજીરોટી પણ મળે એ સારા અભિગમ સાથે અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઇટ જ્યારે નક્કી કર્યું હોય એને ઘોષિત કર્યું હોય ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા, જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી। અને જે સરકારનો અભિગમ છે કે વધુમાં વધુ પક્ષીઓ વધુ સમય સુધી રહીને અહીંયા જ પ્રજનન કરે એ અભિગમ અહીંયા સફળ થતો હોય એવું લાગતું નથી। કેમ? સરકારનો અભિગમ સારો હોવા છતાં પ્રશાસનને લગભગ તાલમેલ હોય એવું લાગતું નથી। કેમ? પ્રશાસનને આમાં નિરસતા જોવાય એવું લાગી રહ્યું છે। ત્યારે સરકારને પ્રકૃતિવિદ તરીકે હું એવું કહેવા માગું છું કે આ પક્ષી સરોવરને વધુમાં વધુ પક્ષીઓ અહીંયા જળવાય, પ્રવાસીઓ વધુમાં વધુ આવે અને એક પ્રકૃતિનું એક લેવલ સચવાય, જૈવિક વિવિધતા સચવાય, જેના કારણે અહીંયા પાણીનું લેવલ મેન્ટેન રાખવું જોઈએ। તો આ જે રામસર સાઇટ છે એ સારી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એવું માનવું છે। અત્યારે 0.5% કહી જ ના કહેવાય અને આગળ ઉનાળો હજુ ઘણો બાકી છે, લાંબો ઉનાળો છે। અત્યારે તમે જોયા ગરમી ઘણી બધી છે તો આટલું પાણી તો લગભગ સુકાઈ જશે નહીં થઈ છે। ત્યાર પછી અત્યારે જે પક્ષીઓ છે તળાવની અંદર એ પાણી માટે વલખા મારશે, જેના કારણે જે સરકારનો અભિગમ પક્ષીઓ કાયમ રહેવા જો રહે નહીં અને અહીંયાથી સ્થળાંતર થશે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।